નેશનલ હાઈવે 56 બંધ કરી દેવામાં આવ્યો છે કેમ કે તાપીમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો, જેના કારણે હાઈવેને બંધ કરવાની ફરજ પડી છે। હાઈવે ઉપરથી વાહન વ્યવહાર પસાર થવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે કેમ કે આખો હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વ્યારાના પાનવાડી ગામ પાસે હાઈવે બંધ થઈ જતા વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે। તાપી જિલ્લામાં તેમજ ડાંગ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તાપી જિલ્લાના વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં નેશનલ હાઈવે નંબર 56 જે વાપીથી શામળાજીને જોડતો માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ અહીંથી પાણી પસાર થઈ રહ્યું છે, જેને લઈને જે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને વાપીથી જે શામળાજી જતા લોકો છે તે અટવાયા છે। હાલ ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। એસટી નિગમની બસો છે સાથે જે વાહનો છે તે થંભાઈ ગયા છે અને અહીં હાલ આગળના ભાગે જવામાં નથી આવી રહ્યા, કારણ કે જે પાણી છે તે નેશનલ હાઈવે નંબર 56 પર ફરી વળતાની સાથે જ વાહન વ્યવહાર બંધ કરાયો છે। વરસાદે વાહન ચાલકોની સમસ્યામાં વધારો કર્યો છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।